હેલો મિત્રો, આજે આપણે વાત કરશું ભારતના સૌપ્રથમ ઇલેક્શન વિશે. તો શું આપ સૌ જાણો છો કે ભારતમાં સૌપ્રથમ ઇલેક્શન ક્યારે થયું હતું? તો આપણે વાત કરીએ કે 1947માં ભારતને આઝાદી મળ્યા બાદ સૌપ્રથમ તેની સામાન્ય ચૂંટણી 25મી ઓક્ટોબર 1951 અને 21મી ફેબ્રુઆરી 1952ની વચ્ચે યોજવામાં આવી હતી તથા મતદારોએ ભારતની નીચલા ગૃહ સંસદના નીચલા ગૃહ કહેતા કે પ્રથમ લોકસભાના 489 સભ્યોને ચૂંટ્યા હતા તથા આ ચૂંટણીમાં અંદાજે 173 મિલિયન મતદારો હતા. વળી વધુમાં કુલ 1,96,084 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં 27,527 જેટલા બૂથ મહિલા માટે રિઝર્વ રાખવામાં આવેલ હતા. તો આ સામાન્ય ચૂંટણીમાં પ્રથમ ઇલેક્શનમાં સૌપ્રથમ વોટર કોણ હતું તેના વિશે આપને ખ્યાલ છે? તો તેના વિશે હું તમને જણાવું તો ભારતના સૌપ્રથમ ઇલેક્શનમાં સૌપ્રથમ વોટર હતા જેમનું નામ હતું શ્યામ શરણ નેગી અને તેઓ પોતે હિમાચલ પ્રદેશના કલ્પા ગામના વતની હતા અને તેઓ એક ભારતીય શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતા અને જેમનો જન્મ 1 જુલાઈ 1917ના રોજ થયો હતો અને તેમણે ભારતમાં 1951ની સામાન્ય ચૂંટણીમાં તેમણે પ્રથમ વોટ આપેલ હતો તથા તેઓનું મૃત્યુ 5મી નવેમ્બર 2022ના રોજ થયેલ હતું અને તેઓનું મૃત્યુ થયું ત્યારે તેઓ 105 વર્ષના હતા અને તેમનું જે દિવસે મૃત્યુ થયું તેના 3 દિવસ અગાઉ તેમણે વોટ કરેલ હતો. તો તેમણે તેમના જીવનકાળ દરમિયાન કુલ 34 વખત વોટ આપેલ હતો તથા તેમના મૃત્યુના સમાચાર મળ્યા બાદ ભારત સરકારે જાહેરાત કરી કે શ્રી શ્યામ શરણ નેગીને કલ્પા ગામમાં સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તેઓને આ રીતે સન્માન કરવામાં આવ્યું. તો આપ સૌ જાણો છો તેમ આવનારી 7મી મે મંગળવારના રોજ ભારતમાં ફેઝ 3માં લોકસભાની સામાન્ય ચૂંટણી જેમાં વિવિધ રાજ્યોમાં વિવિધ તબક્કામાં યોજાનાર છે તથા તેમાં 12 રાજ્યો જેમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, વેસ્ટ બેંગાલ, દાદરા અને નગર હવેલી, દીવ દમણ અને જમ્મુ કાશ્મીરના વિવિધ 92 કોન્સ્ટિટ્યુઅન્સી માટે યોજાનાર છે. તો આ આવનારા 7મા મે મંગળવારના રોજ ફેઝ 3ના સામાન્ય લોકસભાની ચૂંટણીમાં આપણે સૌ આપણા કિંમતી વોટનું મહત્ત્વ સમજીએ અને શ્યામ શરણ નેગીની જેમ આપણે આપણો વોટ આપીને દેશમાં મજબૂત સરકારની રચના કરવામાં સહભાગી બનીએ.